અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સ્ટીનને લઈને એક નવી પ્રતિક્રિયા આપી છે. અમેરિકામાં ડેમોક્રેટ પાર્ટીના નેતાઓ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની જેફરી એપ્સ્ટીન સાથેની સાંઠગાંઠને લઈને ગંભીર આરોપ લગાડવામાં આવ્યા હતા. ત્યારે એરફોર્સ વનમાં ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સ્ટીનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે કે એપ્સ્ટીને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે પણ ભૂતકાળમાં પ્રયાસ કરેલા છે. જેફરી એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજોના કારણે ભારતના રાજકારણમાં પણ થોડાક સમય અગાઉ ગરમાવો આવી ગયો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સ્ટીનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. થોડાક સમય અગાઉ પત્રકારોને આપેલા જવાબમાં તેમણે કહ્યું છે કે મારી પાસે છુપાવવા માટે કંઈ જ નથી. મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. મારે જેફરી એપ્સ્ટીન સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ એવી આશામાં ગયા હતા કે તેઓ કંઈક શોધી કાઢશે, પરંતુ તેમને બિલકુલ વિપરીત પરિણામ મળ્યું છે. મને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં જેફરી એપ્સ્ટીન મારી વિરુદ્ધમાં પડ્યો હતો કે હું ચૂંટાઈ ના જાઉં, અને મને સંપૂર્ણપણે હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ના, તેઓ મને આ સમગ્ર મુદ્દે ખેંચી રહ્યા છે અને એ તેમની સમસ્યા છે. મને ખબર નથી. તેમણે જોવાનું રહે છે કે હવે શું થાય છે. પણ મેં તેમને મ્યુનિકમાં જોયા છે અને તેમને ટ્રમ્પ્સ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમ થયો છે. તમે જાણો છો કે મને એપ્સ્ટીનના મુદ્દે સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, અને તે ખરેખર ખૂબ જ રસપ્રદ છે, કારણ કે ક્લિન્ટન અને ઘણા અન્ય ડેમોક્રેટ્સ આ વિવાદમાં ફસાયા છે. તો આવો સાંભળીએ ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સ્ટીનને લઈને શું ધડાકો કર્યો છે. I have nothing to hide. I've been exonerated. I have nothing to do with Jeffrey Epstein. They went in hoping that they'd find it and found just the opposite. I've been totally exonerated. In fact, Jeffrey Epstein was fighting that I don't get elected with some author, a sleazebag, by the way. And I've been totally exonerated. No, they're getting pulled in, and that's their problem. I don't know, they're going to have to see what happens. But I watched her in Munich, and she seriously has Trump derangement syndrome. Do you think that she should publicly testify? You know, I've been totally exonerated on Epstein, and it's really interesting because they've been pulled in. Think of it, they've been pulled in. Clinton and many other Democrats have been pulled in, yeah. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અહીં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટનનો ઉલ્લેખ કર્યો છે. અને આપને જણાવી દઈએ કે જેફરી એપ્સ્ટીનની સાથે અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના કેટલાય ફોટોઝ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેફરી એપ્સ્ટીન એક શક્તિશાળી અમેરિકન ફાઇનાન્સર હતો. શોષણ અને માનવ તસ્કરીના તેની પર ગંભીર આરોપો લાગેલા હતા. વર્ષ 2019માં જ્યારે તે જેલમાં સજા કાપી રહ્યો હતો, ત્યારે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. એપ્સ્ટીનના સંબંધો વિશ્વના અનેક દિગ્ગજ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે હોવાનું પણ બહાર આવ્યું છે, જેના કારણે અમેરિકન રાજકારણમાં વિવાદો સર્જાતા રહે છે. થોડાક સમય અગાઉ યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ અંદાજે 30 લાખથી વધુ પાનાના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. અને આ કાયદાનો હેતુ એપ્સ્ટીનના નેટવર્ક અને તેમાં સામેલ પ્રભાવશાળી લોકોની વિગતો જનતા સમક્ષ લાવવાનો છે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ દસ્તાવેજોના સંદર્ભમાં પણ પોતાનો પક્ષ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે. વાત કરીએ ભારતની, તો ભારતમાં પણ દિલ્હી ખાતે જે એઆઈ એક્શન સમિટ શરૂ થઈ છે ગઈકાલથી, તેમાં માઇક્રોસોફ્ટના સીઈઓ બિલ ગેટ્સને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું તે હવે ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું છે. કેમ કે માઇક્રોસોફ્ટના જે કો ફાઉન્ડર છે બિલ ગેટ્સ, તેમનું નામ જેફરી એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજોમાં સામે આવ્યું હતું. જો કે બિલ ગેટ્સ થોડાક સમય અગાઉ આ વિષયને લઈને તેઓ માફી માંગી ચૂક્યા છે, પરંતુ હવે ભારત સરકારે એપ્સ્ટીન સંબંધિત ફાઇલોમાં બિલ ગેટ્સનું નામ આવવા પર તેમણે બિલ ગેટ્સ સાથે અંતર રાખવાનું નક્કી કર્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.